એટલે શું કર્યું છે કમ વાળી મળી કાકા હો જગ્યાએ પૂછ્યું કોઈ તૈયાર જ નથી થતું મજામાં આમ આવું અટું કટું થઈને ભીખ માગે શરમ નથી આવતી કમ ધંધી નો કર કમ ધંધી નો ભેટિયું ઉઠી જશે ભેટિયું શું બોલે આ ડોહું અરે કાકા હવે તું ઉપરાણું ના લે હેરતી વાટી આલ્યા છે 10 રૂપિયા આવી છે બકરીની જેમ ચીડે ચીડે એટલે હું આ ડોહા તું ખાલી દઉં હું તું શાંતિ રાખ ને થોડી વાર કાકા કમ વાળો છે અને લખન નથી લાગતો કમ વાળા જેવું એ આ ડોહાને સમજાઈ દે પેલો હું 3 દાડા પેલો એટલે હાવથી કમ છોડીને આવ્યો બટી મને નથી લાગતું આ કમ છોડીને આવ્યો છે આ હાવથી બે ત્રણ વેટીઓ છોડીને આવ્યો છે અને લત મારીને કાઢી મૂક્યો છે તમારે કમ કરાવવાનું છે બટી તને કમ વાળી ગોતવા મેચ્યો તો જગતરાન ક્યાંથી ગોતીને લાયો અરે કાકા મોઢાના ઘરે કોણ તમારો બા કોમે આવે કમ વાળી રાખવા માટે પરણેલાની દીકરી તો એટલે તમે બાપ દીકરો બે મોઢા છો એમ ને તારા બાના નાતરામ બે મોઢા છો મારા ડોશી જી છે 40 વર્ષ પહેલા રી ડોશી હારી હશે પિયર જી છે મારા જેવી હોત ને તો ખુતું કાલે દિહાડ જતી રહી હોત તારે ટ્રાય મારવો છે તો ફેર પર મારી હારે 4 ફેરા પછી ખબર પડે કે તું જેલમાં જાય છે કુવામાં પડવા જાય છે એટલે તે મને કમ કરવા બોલાવે છે તારા બાની વહુ ખાવા કાકા મોડ કમ વાળો મળે છે તમે ક્યાં ખેલ બગાડો છો હારું હારું તું એને કહી દે આખા ઘરનું કામ કરવું પડશે અરે એટલું જેડ કામ કરશે તમે ટેન્શન ના લો હા તો કહી દે નાની વહુ ના ખોટા ઊભો છે વર્જ પડો કામ કરવા એમ તમારો બાય કામ કરે પેલા મારી સુવિધા જો હોય પેલી તમારે પૂરી કરવી પડશે એટલે થઈ જાય છે બધી સુવિધા વાસડું વાળો હાવેણો અને વહાણ કહવા શેલી અને પોતું મારવાનું તો તું લઈને ફરેરો છે એટલે આનું મગજ હિન્દુ ખાઈ ગયું છે શું હું સુવિધાની વાત કરું છું ને વધારે જણ આવે છે અરે કાકા ઈ જી કે ઈ પેલા તમે હોબળો જ ખરી અરે હું મારા બાપ નું નથી હોબળતો તા ખબરિયા નું શું હોબળું ઓની પાસે કમ કરાવવાનું છે કે નહીં બોલ તારે શું સુવિધા જોવે પેલા તો મારે પ્રાઇવેટ રૂમ જોઈશે પ્રાઇવેટ રૂમ બટી અને કહી દે કે અમારે રહોડા અને પતરા વાળા ઘર સિવાય બીજું કોઈ નથી ભેગું રહેવું હોય તો રે ને કે બાથરૂમ માં પડ્યો રે બારે તો મોટી મોટી ફેંકતો તો અમારે તો મોટો ફ્લેટ છે હવે ફેંચી ના હોત તો તું ના આવત બુડા વાહ મળદ વાહ મને તો એમ હતું કે હું આખા ગામની ટોપી ફેરવું છું પણ આજ તો તે મારી ટોપી ફેરવી નાખી બોલ ભાઈ તારે બીજી શું સુવિધા જોવે જો મારે 80 વગર નહીં ચાલે હવે એમ તો મને ડોશી વગર નથી ચાલતું પણ હું ચલાવરો છું ને બાપ દીકરો બે મળેલા લાગે છે જો હું ટેપ ચાલુ કરીને કામ કરીશ ટેપ બોલ્યો ઉપરવાળો લાગે એટલે તને હોભળવાની મજા આવશે ઘરમાં ટેપે નથી એમ ને ઘરમાં ટીવી ફ્રીજ તો હશે ને હા શું કહું તો ઘરમાં પંખોય નથી ધંધે લગાડ્યા હો ભાઈ આમ પગાર કેટલો હાલશો હવે એમાં પગાર શું હાલવાનો ખાવું પીવું રહેવું ને 30 દાડાનો મહિનો હવે તું ઘરનો છે ને એટલે હું રહેવાના 2000 રૂપિયા ભાડું લઉં છું તમે એક કામ કરો બીજો કામ વાળો ગોતી લો મારે નથી કામ કરવું હવે તું અહીં કામ નહીં કરે તને તારી માની સોગન છે એમ જ રાખો ભાઈ એમ જ રાખો તું તારા બાનું તપેલું એમ જ રાખે આમ સોગન આ લે કોણ કામ કરાવે હવે તું ટેન્શન ના લે બીજો કામ વાળો મળી જશે ને તો તને છૂટો કરી નાખશે એટલે તમે બધાને સોગન આ લઈને કામ કરાવો છો આ તો અમાર ખાનદાની ધંધો છે તાર સોગન છૂટી કરાવી હોય ને તો 51,000 રૂપિયા આલવાના ને સોગન છૂટી કરાવી હોય હું સંડા બાથરૂમ સાફ નહીં કરું કહી દઉં છું અરે તું એનું ટેન્શન ના લે અમે ડબલું લઈને બાવળિયામાં જ જત અને મન બુધાલાલ ને બીડીઓ કોણ લઈ આલતી અરે તું એનું ટેન્શન ના લે બારે નથુનો ગલો છે ને તને ઉધારે આલશે અરે ઉધાર લઉં તો પછી એના પૈસા કેવી રીતે ભરવાના કઈ રીતે એટલે આ પાડા જેવો થઈ ગયો છે અહીં કામ બીજું પતાય અને કડિયા કામે જતું રહેવાનું 3 રૂપિયા આલશે મારી ઓળખાણી હવે હું શું તાકે છે સોનું મનું કામ કરી નાખ ધોલ ભેગા શેડા કાઢી નાખી સારું છે હું ઊભું પોતું લઈને આવ્યો તો મારા ઢેસણ શું લઈ દો અલ્યા છોકરા તે નોકર મસ્ત લાવ્યો છે હો શેઠ મને હવે સોગન માંથી છૂટો કરો 7 વર્ષથી લુગડા ધોઈ ને મારા હાથની રેખા એવું પહાઈ ગઈ હવે પેલા તું આની ટ્રેનિંગ આપ
અને હરખી રીતે ટ્રેનિંગ આલી દઈશ ને પછી તને સોગન માંથી છૂટો કરીશ. હોવે પાછા ખાલી એક મર્ડર માફ હોત ને તો આ શેઠના હું ઉપડા સાફ કરી નાખોત. તો તમે મારી જેમ ઝપટે સડી ગયેલા છો એમ ને? હારું હેડ તું પોતું મારવા ને હું કચરો કાઢું. મારો આ રોબડી ક્યાંથી ગયો?